ભચાઉ વાળા ઓફિસના તલાટી રેકોર્ડ રૂમમાં વિકરાળ આગ. આખરે 7 કલાકની જંગી મહેનત બાદ ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબુ. ભચાઉ શહેરમાં આજે વહેલી સવારે ભાડા ઓફિસ ખાતે આવેલ તલાટી રેકોર્ડ રૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા ફાયર ટીમને સતત 7 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી. મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 10/3/2026ના રોજ રાત્રિ સમયે લગભગ 1:45 વાગે ભચાઉ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ભચાઉના ભાડા ઓફિસ ખાતે તલાટી રેકોર્ડ રૂમમાં આગ લાગી છે. માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી. આગ રૂમની અંદર લાગેલ હોવાથી અને ભારે ધુમાડા સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને અંદાજે 12,000 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમે સતત 7 કલાક સુધી કામગીરી કરી. ધુમાડો વધારે હોવાના કારણે રોડ લાઇટ વિભાગના વાહનનો ઉપયોગ કરી ઉપરના પતરા ખોલી ધુમાડાને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ટીમ લીડર પ્રવીણ દાફડા અને કુલદીપભાઈ અને શક્તિસિંહ અગત્યની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત રોડ લાઇટ વિભાગ તરફથી હકુભાઈ, ગુલામભાઈ અને ભરતભાઈ પણ કામગીરીમાં જોડાઈ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો. ફાયર ટીમની કડક મહેનતના કારણે આખરે 7 કલાક પછી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને આ ઘટનાને લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર અસલામભાઈ સોલંકી, ભચાઉ, AGP ન્યૂઝ ઇન્ડિયા.